નમસ્કાર મિત્રો, આજે 26મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાના સત્રનો દિવસ અને સહર્ષ ખુશી સાથે જણાવવાનું કે 12 હાથનું ચીબડું અને 14 હાથનું બી, ચીબડા કરતાં મોટું બી, આવો એક જાદુઈ નમૂનો મને જાણવા મળ્યો છે. જોકે હું પહેલેથી જાણતો હતો અને જાણતો હતો એટલે જ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ચીબડું નાનું અને બી કેમ મોટું છે. તો આજે મને એનો જવાબ મળ્યો છે માનનીય મંત્રી સાહેબ તરફથી. મેં એવું પૂછ્યું હતું કે જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં કેટલા લોકોને કેટલું અનાજ આપવામાં આવે છે ગરીબોને, કેમ કે સરકાર તો કહે છે કે ગુજરાતમાં બહુ વિકાસ થઈ ગયો છે, તેમ છતાંય પાછું અનાજે આપવું પડે છે. મીઠું, તેલ, મરચું સરકાર નથી, કરિયાણાની દુકાન છે અહીં ગુજરાતમાં, ભારતીય જનતા કરિયાણાની દુકાન. કેમ કે સરકારે 30 વર્ષ સુધી વિકાસ કર્યા પછી પણ ગુજરાતની અંદર 35 લાખ કુટુંબો, વ્યક્તિ નહીં, કુટુંબ, 35 લાખ કુટુંબોને 1 કિલો મીઠું, કિલો સિંગતેલ, ચણાની દાળ, ચોખા, ખાંડ, ઘઉં આવું આપવું પડે છે. એટલે આ સરકાર નથી, અહીંયા ગુજરાતની કરિયાણાની દુકાન છે મોટામાં મોટી, હોલસેલર, અને અહીંથી પછી ડિસ્ટ્રીબ્યુટ કરીને નીચે માલ સપ્લાય કરે. વિકાસ નથી. મેં મુદ્દો પૂછ્યો કે ભાઈ જુનાગઢ અને રાજકોટમાં કેટલા લાભાર્થીઓને કેટલી રકમના અનાજનું જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. તો સરકારે મને આંકડો આપ્યો મહિનાવાર 93,833